આપણું બાઇક હાલે એમ જ નહોતું, પણ અત્યારે ભરતભાઈ કામ કરી દીધું છે એટલે હવે બાઇક આપણે અકાવવાનું છે. અને આ કંઈક ભાઈને વેદના સમજીને ભરતભાઈ કીધું કે જમવા નથી જાવ, પેલા હું તમારું કામ કરી દઉં. એટલે ભાઈ પેલા લઈ જાવ ને એટલે મારે નવરો થાવ હું જાય. જો મિત્રો આ આપણા ભરતભાઈ છે અને ચિત્રકૂટ સોસાયટીમાં ભાઈની દુકાન છે, પણ ભાઈનું કામ એક વાર તમે જોવો. અને ભાઈની મહેનત એટલે મહેનત. ચિત્રકૂટ સોસાયટીમાં તમારે જેડીસીના રોડથી માંડી સનાળા રોડ ઉપર ક્યાંય બાઇક પ્રોબ્લેમ થઈ હોય તો તમે અહીં આવી શકો છો. એડ્રેસ તમને બતાવી દઉં છું, વિજય ઓટો ગેરેજ સર્વિસ. અને આ ભાઈ છે ને બપોરનો એનો એવો ટાઈમ છે કે તમે કેટલા વાગે ભરતભાઈ? 3 વાગે આવો. 3 થી કેટલા વાગ્યા સુધી? 3 થી 6:30. 3 થી 6:30 વાગ્યા સુધી ભાઈ હોય છે. ને સવારે 9 થી 12:30. સવારે 9 થી 1 વાગ્યા સુધી. ને એટલે કોઈ પણ તમારે કામ હોય બાઇકનું, આ પાઇપ છે ને એ અત્યારે ભાંગી ગઈ હતી ને ભાઈએ નવી નાખી દીધી છે. અને બ્રેકનું કામ પણ મસ્તીનું થઈ ગયું. આ વાગી ગયા છે અત્યારના 1 વાગી ગયો. ભરતભાઈ હજી જલસી તો એમને પહેરી જ છે, તમે જુઓ એનો રૂલ્સ છે. અને સનાળા રોડ ઉપર તમારે કોઈ પણ જાતનું બાઇકનો પ્રોબ્લેમ થયો હોય તો તમે અહીંયા આવી શકો છો. પંચર ને બધું તમને બનાવી દેશે ભાઈની મહેનત એટલે મહેનત. એકવાર કામ હાથમાં લે ને એટલે એનું પૂરું કરી દઈએ. સમજાણું કે તમે સવારે કેટલા વાગે અહીંયા આવી જાઓ? ફાઇનલ 9:30. સવારે 9:30. પછી બપોરે 1 આવવાનું 3 વાગે. 6:30. 6:30 વાગે. અને રવિવારે ખુલ્લું બરોબર. રવિવારે અડધો દિવસ હોય, બાકી ફૂલ ટાઈમ જ હોય. આ તમે જો આપણું બાઇક અત્યારે એમને કરી દીધું મસ્તીનું. ભાઈનું કામ સારું હોય ને તમે ગમે ત્યારે આવો તો અહીંયા તમારે થઈ જશે. તમે નવી વસ્તુ પણ તમને મળી જાય. તમને બતાવું, આ પાવર ઝોન છે, બેટરી અને બહુ ઘણી બધી સ્પેર પાર્ટમાં તમારે કાંઈ વસ્તુની કાંઈ કમી હોય તો અહીંથી તમને મળી જવાનું. સર્વિસ પણ તમને કરે. જો સર્વિસનું પણ તમને બતાવી દઉં. ભાઈનું કામ સારું છે તો તમે ગમે ત્યારે આવો. અને આ વસ્તુ અત્યારે આપણે નાખી છે ભરતભાઈ, પાઇપ જે પાછો ન આવે ને. અને આ જુઓ તમે મિત્રો, આપણું બાઇક હાલે એમ જ નહોતું, પણ અત્યારે ભરતભાઈ કામ કરી દીધું છે એટલે હવે બાઇક આપણે અકાવવાનું છે. અને આ કંઈક આ ભરતભાઈ જ વસ્તુ મગાવીને આ મને નાખી દીધી છે. અને તમે પણ ગમે ત્યારે કાંઈ વસ્તુ તમારી તૂટી ગઈ હોય, એક્ટિવાથી માંડીને બાઇકનું કાંઈ પણ કામ હોય તો અહીંયા થઈ જશે તમારે. ભાઈનું કામ ચોખ્ખું હોય અને ટાઈમ ટુ ટાઈમ તમારે બાઇક ગમે તે હોય કે એક્ટિવા હોય બધું તમારે થઈ જશે. રવિવારે ખુલ્લું હોય, પછી સોમવાર ગમે ત્યારે તમે આવો ત્યારે ફૂલ ટાઈમ. પણ રવિવારે એક જ દિવસ એવો કે અડધા દિવસ સુધી હોય. અને એવું અર્જન્ટમાં તમારે કામ હોય તો પણ ભાઈ કરી દેશે, તો ના નહીં પાડે. બાકી ગમે ત્યારે ઇમરજન્સીમાં કંઈ કામ હોય તો ભાઈને ફોન કરજો. હું તમને એક એમનું દુકાનનું 1 મિનિટ બતાવી દઉં છું. આ તમે જોઈ લેજો, ઓમકાર એરની બાજુમાં જ ભાઈનું શોપ છે. આ હવે લીધું છે બીજું બાઇક, એની બેટરી ચેન્જ કરવાની છે. એટલે ભરતભાઈ તમે જુઓ અત્યારે બેટરી નાખે છે. એમાં સ્લેપ નથી લાગતો. શું ભરતભાઈ થાય એમાં બાઇકમાં? બરોબર નથી લાગતો. એટલે બેટરી આ એમરોનની નાખશે અને ભાઈ ચાલુ કરવાના અત્યારે. અને જો મિત્રો અત્યારે આ કસ્ટમર આવ્યા હતા. આ કસ્ટમરને છે ને બાઇક ઇમરજન્સીમાં જોતું હતું, પણ ભરતભાઈએ એ ભાઈને વેદના સમજીને ભરતભાઈ કીધું કે જમવા નથી જાવ, પહેલાં હું તમારું કામ કરી દઉં. એટલે ભાઈની સર્વિસ ગમે ત્યારે 108 જેવું કામકાજ છે ભાઈની. અને અત્યારે એ ભાઈને ફોન કરે કંઈક પ્રોબ્લેમ પડ્યો છે ને
તો જમવા બેહો તો પેલા લઈ જાવ ને એટલે મારે નવરો થાવ હું જાવ ઘરે 1:30 વાગ્યો મારે